આ ખેડૂતો માટે છે કચ્છથી લઈને જામનગર સુધી જ્યાં જ્યાં લાઈનો જાય છે, ખેડૂતોનો એક ડેલિગેશન બેસાડો, સરકારશ્રી સાથે બેસાડો, યોગ્ય વળતર નક્કી કરો અને વળતર નક્કી કર્યા પછી તમે જાઓ ભાઈ ખેતરમાં. અધિકારીઓ જાય છે મરજી પેડ. કેટલાક ખેડૂતના મેં એક વિડીયો જોયો હતો જામકંડોળા સાઈડનો, એ જાડેજાભાઈ તો આત્મહત્યા કરવા સુધીના પ્રયત્ન કરી રહ્યા છે. આવું શું કામ થઈ રહ્યું છે? એકવાર આપણે ધંધોળવાની જરૂર છે. કંપનીઓ કમાશે, કમાય એમાં વાંધો નથી, પણ કંપનીઓ એ કમાય તો ખેડૂતો કેમ ન કમાય? ખેડૂતોના ખેતરમાં કેમ થાંભલા નાખે છે એને વળતર ન મળે? યોગ્ય વળતર એ આપો ને. હું તો એમ કહું છું, આમ આદમી પાર્ટીની સરકાર આવત તો વાત અલગ હતી, તો કોઈના બાપની તાકાત નહોતી અત્યારે જાત. એટલા માટે રાજનીતિમાં આવ્યા છે કે ખેડૂતની તાકાત, ખેડૂતને ખેતરમાં કોઈ ઘૂસી ન શકે, કલેક્ટર કે એસપી. સુરેન્દ્રનગરના કોટ ગામે ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની બાબતે જે ખેડૂતો છે એ લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને હવે જ્યારે કોંગ્રેસ પણ મેદાન આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ પણ આ સમગ્ર મામલે સરકાર ઉપર ઘણા બધા આકરા પ્રહાર કર્યા છે અને તેમના દ્વારા આવી કામગીરી કેમ કરવામાં આવી રહી છે, ખેડૂતોની સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે, દરેક વિષયને લઈને સવાલો ઉઠાવ્યા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે ખેડૂતોની સાથે અન્યાય થતા હોય. આ ફક્ત વાત સુરેન્દ્રનગરના કોંઢની નથી. આની પહેલા પણ ઘણી બધી જગ્યાએ ખેડૂતોના વિરોધમાં તેમના ખેતરની અંદર વીજપોલ નાખવામાં આવ્યા છે. ખેડૂતો જ્યારે આ મામલે અવાજ ઉઠાવે ત્યારે સરકાર દ્વારા તેમને કોઈ જ જવાબ આપવામાં નથી આવતો અથવા તો પછી દરેક વાતને લઈને આખાડા કાન કરવામાં આવતા હોય છે. ત્યારે હવે સુરેન્દ્રનગરના કોઢની આખી જે આ વિવાદ સામે આવ્યો હતો એને જ લઈને ઈસુદાન ગઢવીનું કહેવું છે કે પવનચક્કી અને થાંભલાઓથી કંપનીઓની સાથે સાથે નેતાઓ અને અધિકારીઓ પણ કમાય છે. શા માટે કંપનીની કમાણીમાંથી અમુક ભાગ ખેડૂતને નથી મળતો? જે દિવસે ખેડૂતો એકજૂટ થઈને વોટ કરશે ત્યારે તમે એક પણ સીટ નહીં જીતી શકો એવી વાત પણ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. એટલે સુરેન્દ્રનગરનો આજે આખો આ વિવાદ સામે આવ્યો હતો. એક તરફ જ્યારે આ મામલે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા અને ક્યાંક જે કોંગ્રેસના પણ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા તો એક મોટું મહાસંમેલન પણ કોટ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર વિવાદમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી લીધી છે અને ઈસુદાન ગઢવીએ પણ સરકારની સામે સવાલો ઉભા કર્યા છે. વધુમાં આ વિષયને લઈને ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે સાંભળીએ. સુરેન્દ્રનગરના કોંઢ ગામે જે રીતે ખેડૂતો ઉપર પોલીસે બળજબરી કરી છે, અત્યાચાર કર્યા છે, એ ખરેખર અસહનીય છે. એ ખેડૂતના પુત્ર તરીકે મારાથી એ સીન દ્રશ્યો જોવાતા નથી. ન માત્ર એક ગામમાં, એવા સેંકડો ગામો છે કે જ્યાં મરજી પડે ત્યારે ભાજપની પોલીસ જાણે પોતાના ખેતરો હોય એવી રીતે આવી અને કંપનીઓની દલાલી કરવા માટેના જેટલા પણ બાના હોય બધા મળી જાય છે. તમે વિચાર કરો, થાંભલાઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. પવનચક્કીઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. એક એક પાંખિયા ફરતા જાય અને કંપનીઓ કમાતી જાય. થાંભલાઓ ઉભા ખેતરોમાંથી જાય ખેડૂતોના. પણ વળતર તો વળતર નહીં મળે. એક ટાઈમમાં મળે એટલું લઈ લ્યો, બાકી કંપનીઓએ કમાવાનું છે. મેં એવું સાંભળ્યું છે કંપનીઓ કમાય છે, આમાં નેતાઓ પણ કમાય છે, અધિકારીઓ પણ કેટલાક કમાતા હશે. આ બધાની જેબો ભરાય, ખિસ્સાઓ ભરાય. પણ જેની જમીન છે, જે માલિક છે, અસલી માલિક છે મારો ખેડૂત, એને શું? તો કે એને આટલું જ વળતર મળશે, બાકી નહીં મળે. તમે સંપાદન કરો એનો વાંધો નથી. કેમ તમે એવું નથી કરતા કે જેટલી કંપનીઓ આવે ભલે આવે, પરંતુ ખેડૂતોને એક ભાગ છે વળતર આપે? અથવા તો એવા નિયમો બનાવો તમે કે દર વર્ષે જેટલી કમાણી કંપની કરે એમાંથી કેટલોક ભાગ જેટલા ખેડૂતોના ખેતરમાં આવતો હોય અથવા તો ગૌચરમાં આવતો હોય તો ગામના ગૌચરમાં રૂપિયા નાખો. આવું સરકાર નહીં કરે. અમે ખેડૂતો છીએ, ભોળા છીએ. અમને પાક વીમો ન આપ્યો, પાક વીમાની બંધ કરતી યોજના, તોય તમને મત આપ્યા. ખાતરની લાઈનમાં ઉભા રહીને તમને મત આપીએ. અમે ભોળા છીએ. અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વહેંચાઈ જશું અને એટલા માટે જ તમે મોજ કરો છો. અમે ખેડૂત, જે દિવસે ખેડૂતનો દીકરો બધું ભૂલીને એક થશે તો તમારી કોઈની ઓકાત નથી કે તમે એક સીટ જીતી શકો. પરંતુ અમે એક નહીં થઈ શકીએ. અમે જ્ઞાતિઓમાં વહેંચાયેલા છીએ, જાતિઓમાં વહેંચાયેલા છીએ, ધર્મમાં વહેંચાયેલા છીએ. ખાતરની લાઈનમાં ઉભીશું, બિયારણની લાઈનમાં ઉભીશું, ઇવન રાત દિવસ મહેનત કરીને સર્પ ને સિંહની વચ્ચે અમે અમારું ઉપજ ઘરે લાવીશું, પછી વેચવા માટે પણ લાઈનો 2 કિલોમીટર લગાડીશું, બીજો કોઈ ભાવ નક્કી કરશે અને છતાંય અમે તમને મત આપીશું. અમને ખબર છે
કે સિસ્ટમમાં ગડબડ છે, છતાંય અમે બોરવાઈ જઈએ છીએ. પણ કહેવાનું એટલું મારી વિનંતી છે સરકારને, નેતાઓને અને અધિકારીઓને કે અમે ભોળા છીએ. ખેડૂતો તમને મતની બીક જ નથી. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, તમે જ્યાં જેટલી જગ્યાએ ભાજપના વિરુદ્ધ હતું એ બધી જગ્યાએ પાછી ભાજપ જીતી છે. અને જીતે છે એટલે તમે એમ માનો છો ખેડૂતો તો 2 દિવસનો વિરોધ હશે પછી શમી જશે. પણ તમે ઈશ્વરથી તો ડરો, ભગવાનથી તો ડરો. આજે ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે રાજનીતિમાં શું કામ આવ્યા ને શું જરૂર છે, પત્રકારતા તો બરોબર હતા, શું ચીસો જ પાડવાની છે. આજે વિપક્ષમાં 5 વર્ષ થઈ ગયા, જે જગ્યાએ આંદોલન કરીએ છીએ, જે આંદોલનમાં ખેડૂતોને ઉભા રાખીને ત્યાં ભાજપ જીતી જાય એટલે ભાજપ પણ અમને મેળા મારે છે કે જુઓ તમે કહેતા હતા ને ખેડૂતો નારાજ છે, મજૂરો શ્રમિકો, ત્યાં તો અમે જીત્યા છીએ. અને વાત એ સાચી છે, મતદાન ગમે ત્યાંથી લઈ જાય છે, જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે. પણ કહેવાનો મતલબ એ છે કે આવું અત્યાચાર ક્યારેય ન કરો. રાજા રાવણનો પણ અહંકાર નથી રહ્યો, એનો અત્યાચાર નથી રહ્યો. તમે શું ચીજ છીએ. આજે મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે આ જેટલા પણ અહીંયા માત્ર અહીંની નહીં, કોટ ગામના નહીં, આપેલા કચ્છમાં હતા, જે પણ પ્રાઇવેટ કંપનીઓ છે જામનગર સુધી જવાની છે, સેંકડો ગામો આવશે. આજે આનો વારો, કાલે બીજાનો વારો આવશે. મારા ખંભાળિયા વિસ્તારમાં પણ કેટલાય થાંભલાઓ પડી રહ્યા છે, જ્યાં ભાજપની જીતાડી છે ત્યાં જ હવે ભાજપના લોકો થાંભલાઓ નાખી રહ્યા છે અને લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આ દરેક જગ્યાનો પ્રશ્ન છે. અને ઘણી જગ્યા એમ કે સુદાનભાઈ આવો હોય, સુદાનભાઈ આવીને શું અમે, ચાલો આવી ગયા, આંદોલન કરીએ, પછી શું? પછી ભાજપ પણ એમ કે છે કે મત તો અમને જ આપે છે આ લોકો. એનોય અમને વાંધો નથી, મત જેને આપવું હોય. આ ખેડૂતો માટે છે કચ્છથી લઈને જામનગર સુધી જ્યાં જ્યાં લાઈનો જાય છે, ખેડૂતોનો એક ડેલિગેશન બેસાડો, સરકારશ્રી સાથે બેસાડો, યોગ્ય વળતર નક્કી કરો. અને વળતર નક્કી કર્યા પછી તમે જાઓ ભાઈ ખેતરમાં. અધિકારીઓ જાય છે મરજી પેડવી રીતે. કેટલાક ખેડૂતના મેં એક વિડીયો જોયો હતો જામકંડોળા સાઈડનો, એ જાડેજાભાઈ તો આત્મહત્યા કરવા સુધીના પ્રયત્ન કરી રહ્યા છે. આવું શું કામ થઈ રહ્યું છે? એકવાર આપણે ધંધોળવાની જરૂર છે. કંપનીઓ કમાશે, કમાય એમાં વાંધો નથી, પણ કંપનીઓ એ કમાય તો ખેડૂતો કેમ ન કમાય? ખેડૂતોના ખેતરમાં કેમ થાંભલા નાખે છે અને એને વળતર ન મળે? યોગ્ય વળતર એ આપો ને. હું તો એમ કહું છું આમ આદમી પાર્ટીની સરકાર આવે તો વાત અલગ હતી, તો કોઈના બાપની તાકાત નહોતી, અત્યારે જાત. એટલા માટે રાજનીતિમાં આવ્યા છે કે ખેડૂતની તાકાત, ખેડૂતને ખેતરમાં કોઈ ઘૂસી ન શકે, કલેક્ટર કે એસપી. આજે એવા નિયમો બનાવત કે કંપની કમાય એમાંથી કેટલાક ટકા દર વર્ષે મળવા જોઈએ, પણ એ નહીં કરી શકો તમે. પણ યોગ્ય વળતર તો અપાવો. અને બધા અમારા ખેડૂતોને વિનંતી છે, દરેક પક્ષના ખેડૂતોને વિનંતી છે, દરેક જે રાજનીતિમાં નથી એ ખેડૂતોને વિનંતી છે, એક થાવ મારા વાલા. અને આના માટે ખેડૂતો માટે કમસે કમ આપણે અવાજ ઉઠાવીએ, કમસે કમ સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવીએ અને ખેડૂતોને સહયોગ આપીએ. હું ભાજપના નેતા ખેડૂતોને પણ કહું છું, ભાજપના આગેવાન ખેડૂતોને પણ કહું છું, કિસાન સંઘને પણ કહું છું કે આવો આ ખેડૂતોના પ્રશ્નો માટે આપણે સૌ એક થઈ લડત ચલાવીએ અને ખેડૂતો માટે એક બનીએ. જય જવાન, જય કિસાન. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.